જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શેર મૂડીના વ્યવહારોની થિયરીમાં આગળ ચાલશું. મેં ઘણી બધી થિયરી તમને અભ્યાસ કરાવી દીધો. શેર એટલે શું, શેર મૂડી એટલે શું, જામીનગીરી પ્રીમિયમ એટલે શું, જામીનગીરી પાકા સરવાળામાં ક્યાં દર્શાવાય પ્રીમિયમ, જામીનગીરી પ્રીમિયમ શું છે, મૂડી નફો છે, જામીન પ્રીમિયમનો ઉપયોગ ક્યાં થાય, આઈપીઓ એટલે શું, એફપીઓ એટલે શું, સ્વેટ શેર એટલે શું, શેર જપ્તી એટલે શું, પ્રમાણસર શેર એટલે શું. તો આ તમામ પ્રશ્નોની ચર્ચા આપણે આગળના પિરિયડમાં કરી ચૂક્યા છીએ. હવે આપણે આજે બે પ્રશ્નનો અભ્યાસ કરવાનો છે, તો એના તરફ આપણે આગળ વધીએ. તો એ બે પ્રશ્નોનો અભ્યાસ છે, એમાં એક છે શેર મૂડીના પ્રકારો અને બીજું છે શેરના પ્રકારો. શેર મૂડી એટલે શું એ તો આપણે શીખી ગયા. નંબર 1, સત્તાવાર મૂડી. સત્તાવાર મૂડી કોને કહેવાય? એક માર્કમાં સવાલ પૂછાઈ શકે બોર્ડની પરીક્ષાની અંદર, અને પૂછાઈ પણ બી ચૂક્યો છે કે સત્તાવાર મૂડી એટલે શું. કંપની પોતાના જીવનકાળ દરમિયાન વધુમાં વધુ જેટલી રકમ શેર મૂડી દ્વારા એકત્રિત કરે તેને સત્તાવાર મૂડી કહેવાય. કંપની પોતાના જીવનકાળ દરમિયાન વધુમાં વધુ શેર મૂડી એકઠી કરી શકે, તેને એકત્રિત કરી શકે શેર મૂડી, તેને સત્તાવાર મૂડી કહેવાય. એટલે કે કંપની પોતાના શેર જ્યારે બહાર પાડે ત્યારે એ જે શેર બહાર પાડે, જેટલી અરજીઓ બહાર પાડે એ પૂરેપૂરી અરજીઓ પ્રાપ્ત કરે, એટલે કે વધુમાં વધુ પ્રાપ્ત કરી શકે અરજીઓ, તે એકત્રિત થયેલી મૂડી સત્તાવાર મૂડી તરીકે ઓળખવામાં આવે છે. વ્યાખ્યા યાદ રાખજો. કંપની પોતાના જીવનકાળ દરમિયાન શેર વધુમાં વધુ શેર મૂડી એકત્રિત કરી શકે તેને સત્તાવાર મૂડી તરીકે ઓળખવામાં આવે છે. બીજું નામ એનું રજિસ્ટર મૂડી, યાદ રાખજો, રજિસ્ટર મૂડી તરીકે પણ ઓળખવામાં આવે છે. કંપનીની સત્તાવાર મૂડી ભવિષ્યમાં વધારો કરવાની જરૂરિયાત ઊભી થાય તો કંપનીના જોગવાઈની અમલમાં આ કંપની શેર હોલ્ડરને સામાન્ય સભામાં ઠરાવ પસાર કરી અને એનો વધારો કરી શકે છે. ચાલો, સત્તાવાર મૂડી એટલે શું? તો કે કંપની પોતાના જીવનકાળ દરમિયાન સુધી વધુમાં વધુ શેર મૂડી એકત્રિત કરી શકે એને સત્તાવાર મૂડી કહેવાય. સત્તાવાર મૂડીનું બીજું નામ રજિસ્ટર મૂડી તરીકે પણ ઓળખવામાં આવે છે. વિકલ્પમાં પૂછાઈ શકે કે રજિસ્ટર મૂડી એટલે શું. ત્યારબાદ જ્યારે કંપનીમાં વધારે મૂડીની જરૂર પડે ત્યારે કંપની પોતાના સભ્યોને બોલાવી અને વધારે મૂડી એકઠી કરવા માટે ઠરાવ પાસ કરી અને તે મૂડી મંગાવી શકે છે. એને સત્તાવાર મૂડી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજા નંબર ઉપર જઈએ, બહાર પાડેલી મૂડી. તો સત્તાવાર મૂડીમાંથી કંપની પોતાને જરૂરિયાત મુજબ પૂરેપૂરી સંખ્યામાં કે ઓછી સંખ્યામાં શેર બહાર પાડે તેને બહાર પાડેલી મૂડી કહેવાય. સમજી લો, કંપનીએ આઈકણ 1 લાખ શેર માટે અરજી કરી તો 1 લાખ એ બહાર પાડે, અથવા જરૂર હોય 50,000 તો 50,000 બહાર પાડે, પૂરેપૂરા બહાર પાડે અથવા ઓછા બહાર પાડે. તો આ જે બહાર પાડેલા હોય એને કેવી મૂડી કહેવાય? બહાર પાડેલી મૂડી કહેવાય. કંપની 1 લાખ શેરની અરજીની બનેલી છે તો કંપની પૂરેપૂરી અરજી બહાર પાડે અથવા તેને જરૂરિયાત મુજબ બહાર પાડે તો એને બહાર પાડેલી મૂડી તરીકે ઓળખવામાં આવે છે. સત્તાવાર મૂડીમાંથી કંપની પોતાની જરૂરિયાત મુજબ પૂરેપૂરી સંખ્યાના અથવા ઓછી સંખ્યાના શેર બહાર પાડે તેને બહાર પાડેલી મૂડી તરીકે ઓળખવામાં આવે છે.
ત્રીજા નંબર ઉપર આવે ભરપાઈ થયેલી મૂડી. ભરપાઈ થયેલી મૂડી તો બહાર પાડેલા શેરમાંથી જેટલી કિંમતના શેરની અરજી આવે એને ભરપાઈ થયેલી કહેવાય. કંપની 1 લાખ શેર બહાર પાડ્યા તો 1 લાખ અરજી આવે. કંપનીએ 50,000 શેર બહાર પાડ્યા તો કે 40,000 અરજી આવે. તો ભરપાઈ થયેલી મૂડી કેટલી કહેવાય? શેરની અરજી કેટલા કહેવાય? 40,000 કહેવાય. એટલે કે કંપનીએ જેટલા શેર બહાર પાડ્યા હોય એમાંથી જેટલી કિંમતની અરજી આવે તો મળેલી અરજીને ભરપાઈ થયેલી કહેવાય. ત્યારબાદ મંગાવેલી મૂડી. તો મંગાવેલી મૂડી એટલે કે કંપનીએ જે શેરદાર અરજદારોને અરજી કરી હોય એમાંથી જરૂર હોય એટલી રકમ મંગાવે, બાકીની ભવિષ્યમાં મંગાવશે તો એને જે મંગાવી હોય એને મંગાવેલી મૂડી કહેવાય. નહીં મંગાવેલી મૂડી એટલે કે કંપનીએ જે શેર બહાર પાડ્યા એમાંથી જરૂરિયાત મુજબ અરજી મંગાવી અને બાકીના ભવિષ્યમાં મંગાવવાના છે તો એને જે મંગાવવાના બાકી છે એને નહીં મંગાવેલી મૂડી તરીકે ઓળખીશું. 6 નંબર વસૂલ આવેલી મૂડી. અને 7મું અનામત મૂડી. અનામત મૂડી પરીક્ષામાં બહુ જ પૂછાય છે, ધ્યાન રાખજો. ચલો હવે વસૂલ આવેલી મૂડી તો કે મંગાવેલી મૂડીની રકમમાંથી જેટલી રકમ શેર હોલ્ડરના પાસેથી કંપનીને મળે તેને વસૂલ આવેલી મૂડી કહેવાય. કંપનીએ જેટલી મૂડી શેર હોલ્ડર પાસેથી મંગાવી હોય અને શેર હોલ્ડર એટલી રકમ ચૂકવી આપે તો એને વસૂલ આવેલી મૂડી કહેવાય. આપણે એની પાસેથી વસૂલ કરી શક્યા. છેલ્લું અનામત મૂડી પરીક્ષામાં બહુ જ પૂછાય, ધ્યાન રાખજો. અનામત મૂડી એટલે શું? તો કે જ્યારે કંપનીના સંચાલકોને એમ લાગે કે મંગાવેલી મૂડી પોતાના ધંધા માટે પૂરતી છે, ભવિષ્યમાં વધારે મૂડીની જરૂર પડશે નહીં, ત્યારે સંજોગોમાં શેર હોલ્ડરમાં સભાસદમાં ખાસ ઠરાવ પસાર કરે અને નહીં મંગાવેલી મૂડીને મૂડી અનામત મૂડી તરીકે ઓળખવામાં આવે છે અથવા રાખી મૂકે છે. ફરીથી અનામત મૂડી એટલે શું? જ્યારે કંપનીના સંચાલકોને એવું લાગે કે મંગાવેલી મૂડી ધંધા માટે પૂરતી છે, ભવિષ્યમાં હવે મૂડીની જરૂર પડશે નહીં એવું લાગે ત્યારે શેર હોલ્ડરોમાં એક સભામાં ઠરાવ પસાર કરે અને એ મૂડી મંગાવવામાં આવતી નથી, માટે એને કઈ મૂડી કહેવામાં આવે છે? અનામત મૂડી તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, બોર્ડની પરીક્ષામાં 1 માર્કમાં બહુ જ પૂછાય છે. રાધે. બરોબર. ફરીથી અનામત મૂડી એટલે શું? તો કે જ્યારે કંપનીના સંચાલકને એવું લાગે કે મંગાવેલી મૂડી ધંધા માટે પૂરતી છે, ભવિષ્યમાં હવે વધારાની મૂડીની જરૂર નહીં પડે, તો ધંધાનો માલિક શું કરશે? શેર હોલ્ડરમાં એક ઠરાવ પસાર કરશે ને કે હવે મૂડીની જરૂર નથી તો એ જ મૂડી મૂકી રાખશે. એને અનામત મૂડી તરીકે ઓળખવામાં આવે છે. ચલો કમ્પ્લેટ. અહીં શેર મૂડીનું વર્ગીકરણ તમારું પૂરું થયું. બોર્ડની પરીક્ષામાં આમાંથી એક સવાલ એક વાક્ય તરીકે પૂછાતો હોય. સત્તાવાર મૂડી. કંપની પોતાના જીવનકાળ દરમિયાન વધુમાં વધુ જેટલી રકમ એકઠી કરી શકે તેને સત્તાવાર મૂડી કહેવાય. બહાર પાડેલી મૂડી. કંપની પોતાની સત્તાવાર મૂડીમાંથી પૂરેપૂરી સંખ્યાના શેર બહાર પાડે અથવા ઓછા શેર બહાર પાડે તો એને બહાર પાડેલી મૂડી કહેવાય. ભરપાઈ થયેલી મૂડી. કંપનીએ જે બહાર મૂડી પાડ્યા હોય એમાં શેર હોલ્ડરો પોતાની રકમ ચૂકવી આપે તો એને ભરપાઈ થયેલી મૂડી કહેવાય. મંગાવેલી મૂડી તો કે સત્તાવાર મૂડીમાંથી કંપનીએ જે અરજી બહાર પાડી હોય એમાંથી શેર હોલ્ડર પાસેથી જેટલી રકમ મંગાવી હોય એને મંગાવેલી મૂડી કહેવાય. નહીં મંગાવેલી, જે શેર હોલ્ડર પાસે ધારો કે કંપનીને અમુક રકમ મંગાવ્યા પછી એવું લાગે કે હવે મૂડીની જરૂર નથી તો એ ત્યાંથી સ્ટોપ કરે તો એને નહીં મંગાવેલી મૂડી કહેવાય. વસૂલ આવેલી મૂડી. કંપનીએ જે શેર હોલ્ડરોને શેર બહાર પાડ્યા
અને શેર હોલ્ડરોની પૂરેપૂરી રકમ ચૂકવી આપે તો જે રકમ ચૂકવી આપે એને વસૂલાવેલી મૂડી કહેવાય. અનામત મૂડી, કંપનીના સંચાલકને એવું લાગે કે હવે મૂડી જેટલી આપણને મળી એ ધંધા માટે પૂરતી છે, હવે વધારાની મૂડીની જરૂર લાગશે નહીં ભવિષ્યમાં, તો એ સંચાલક શેર હોલ્ડરોમાં એક ઠરાવ પસાર કરશે અને મૂડી મંગાવવાનું બંધ કરશે. તો એ મૂડીને અનામત મૂડી તરીકે રાખવામાં આવે છે. અહીં તમારું શેર મૂડીનું વર્ગીકરણ પૂરું થયું. બરાબર, આમાંથી એક સવાલ બોર્ડની પરીક્ષામાં પૂછાતો હોય છે. ચલો આગળ હવે એક નવો કરીએ, શેરના પ્રકાર. શેરના પ્રકાર. શેર બે પ્રકારના છે, એક પ્રેફરન્સ શેર, એક ઇક્વિટી શેર. ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર. ઇક્વિટી શેર ધ્યાન રાખજો, જે શેર પ્રેફરન્સ શેર નથી તે ઇક્વિટી શેર છે. જે શેર પ્રેફરન્સ શેર નથી તેને ઇક્વિટી શેર કહેવાય. ઇક્વિટી શેર ધરાવનાર વ્યક્તિ કંપનીમાં સભાસદમાં વોટિંગ એટલે કે મતદાન કરવાનો અધિકારી છે. ફરીથી, જે શેર પ્રેફરન્સ શેર નથી તે ઇક્વિટી શેર છે. જે વ્યક્તિ ઇક્વિટી શેર ધરાવતો હોય તે કંપનીનો સભાસદ છે, તેને મત આપવાનો અધિકાર છે. યાદ રાખજો, ઇક્વિટી શેર. પ્રેફરન્સ શેર પર નક્કી દરે ડિવિડન્ડ આપ્યા બાદ વધતા નફા ઉપર ઇક્વિટી શેર કંપનીના સંચાલકોની ભલામણથી શેર હોલ્ડરમાં ઠરાવ પાસ કરી અને ડિવિડન્ડ આપવામાં આવે છે. એક સવાલ ખાસ યાદ રાખજો, જે બોલું, ઇક્વિટી શેર મૂડી કંપનીની મુખ્ય મૂડી કહેવાય. ઇક્વિટી શેર દીઠ કંપની ઓછામાં ઓછા ₹1 હોવી જોઈએ. ઇક્વિટી શેર મૂડી ઓછામાં ઓછી શેર દીઠ કિંમત કેટલી હોવી જોઈએ? તો યાદ રાખજો, ઓછામાં ઓછી ₹1. બરોબર. અને વર્તમાન સંજોગોમાં મોટા ભાગના શેરની મૂળ કિંમત ₹1 અથવા ₹10 અથવા ₹100 હોય છે. યાદ રાખજો, શેરની કિંમત ₹1, ₹10 અને ₹100 હોઈ શકે છે. ચલો કમ્પ્લીટ. ઇક્વિટી શેર શું કહેવાય સમજી લો ફરીથી. ઇક્વિટી શેર એટલે શું? તો કે કંપની પોતાના પ્રેફરન્સ શેર સિવાયના જે શેર છે એને ઇક્વિટી શેર કહેવાય, અથવા જે પ્રેફરન્સ શેર નથી એ ઇક્વિટી શેર કહેવાય. ઇક્વિટી શેર ને જે વ્યક્તિ ઇક્વિટી શેર ધરાવે છે તે કંપનીનો સભાસદ કહેવાય છે, તેને મત આપવાનો અધિકાર છે. ત્યારબાદ પ્રેફરન્સ શેર ઉપર ડિવિડન્ડ ચૂકવ્યા પછી જો નફો વધતો હોય તો કંપનીના સંચાલકો શેર હોલ્ડરમાં સભાસદમાં ઠરાવ પસાર કરીને પછી તેના ઉપર ડિવિડન્ડ આપવામાં આવે છે. ઇક્વિટી શેર મૂડી ઓછામાં ઓછા શેર દીઠ કિંમત ₹1 હોઈ શકે, પણ હાલ વર્તમાન પરિસ્થિતિમાં શેરની કિંમત ₹1 અથવા ₹10 અથવા ₹100 હોય છે. આપણે દાખલામાં મોટા ભાગે ₹10 આવે છે, ચોપડીની અંદર મોટા ભાગે ₹10નો શેર છે, પણ એકાદ દાખલો હશે જેમાં શેરની કિંમત ₹100 આપણને આપવામાં આવી હોય છે. પ્રેફરન્સ શેર. પ્રેફરન્સ શેર એ પસંદગીના શેર તરીકે પણ બી ઓળખવામાં આવે છે. તો પ્રેફરન્સ શેર એ એવા પ્રકારના શેર છે જે શેર સભ્ય ધરાવતો હોય તેને ઇક્વિટી શેર પહેલાં ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે, જ્યારે કંપનીની મૂડી પહેલાં અને ઇક્વિટી શેર પહેલાં પ્રેફરન્સ શેરની ચૂકવણી કરવામાં આવે છે. ચલો પ્રેફરન્સ શેર. તો પ્રેફરન્સ શેર એટલે કે જે શેર પ્રેફરન્સ શેર ધરાવતા હોય તે શેર હોલ્ડર પ્રેફરન્સ શેર હોલ્ડરને ઇક્વિટી શેરનું ડિવિડન્ડ ચૂકવ્યા પહેલાં પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે, અને ધંધાનું વિસર્જન થાય ત્યારે
મૂડી અને ઇક્વિટી શેરના સભ્યો પહેલાં પ્રેફરન્સ શેરની ચૂકવણી કરવામાં આવે છે. હવે પ્રેફરન્સ શેરમાં પણ બી ભાગ પડે છે, તો કે ક્યુમ્યુલેટિવ અને નોન ક્યુમ્યુલેટિવ. પ્રેફરન્સ શેરનો પહેલો પ્રકાર છે ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર અને નોન ક્યુમ્યુલેટિવ. એનો બીજો પ્રકાર છે, ડિબેન્ચરમાં પણ બી આવા શીખવાના આવશે તમારે, રિડીમેબલ, ઇરિડીમેબલ, એટલે કે પરત કરી શકાય. અને ઇરિડીમેબલ. પરત ન કરી શકાય. ત્રીજા નંબર ઉપર આવશે પાર્ટિસિપેટિંગ અને નોન પાર્ટિસિપેટિંગ. કન્વર્ટિબલ, નોન કન્વર્ટિબલ એટલે કે રૂપાંતરિત. કન્વર્ટિબલ અને નોન કન્વર્ટિબલ આ પ્રેફરન્સ શેરના પ્રકાર છે. તો ક્યુમ્યુલિટી અને નોન ક્યુમ્યુલિટીમાં કેવું છે, ક્યુમ્યુલિટી પ્રેફરન્સ શેર જો કોઈ પણ વર્ષમાં નફો થવાને કારણે ડિવિડન્ડ ન ચૂકવી શકાય, આ રીતે નહીં ચૂકવેલું ડિવિડન્ડ એકઠું થાય, તો જ્યારે જે વર્ષમાં કંપની પૂરતો નફો કરે તે વર્ષે ડિવિડન્ડ તેમજ એકત્રિત થયેલું ડિવિડન્ડ પ્રેફરન્સ શેર હોલ્ડરને ચૂકવી આપે, એને ક્યુમ્યુલિટી કહેવાય. સમજી લો કે કંપની દર વર્ષે નફો કરતી હોય એટલે કંપની દર વર્ષે ડિવિડન્ડ ચૂકવતી હોય, પરંતુ કંપનીમાં 2016ની વાત કરીએ તો કે 2016માં કંપનીને ખોટ જઈ, નુકસાન થઈ, એના કારણે એ નફો ડિવિડન્ડ વહેંચી શકી નહીં. એવી રીતના 2017માં કંપની પણ થોડી ઘાટામાં ગઈ તો એ વર્ષે પણ ડિવિડન્ડ ચૂકવી શકી નહીં. પરંતુ 2018ની અંદર કંપનીને સારો એવો નફો થયો તો કંપની એ 16 અને 17નું ડિવિડન્ડ જો નફામાંથી પૂરતું હશે તો એ ચૂકવી આપશે એક સાથે. એટલે કે જે વર્ષનું ડિવિડન્ડ ચૂકવી ના આપે એ આગલા વર્ષમાં કે જ્યારે નફો થાય ત્યારે એ ડિવિડન્ડ ચૂકવી આપવામાં આવે, એને ક્યુમ્યુલેટિવ કહેવાય. અને નોન ક્યુમ્યુલેટિવ એટલે કે જે વર્ષે નફો થાય કંપની એ વર્ષે ડિવિડન્ડ ચૂકવે અને જે વર્ષે નફો ન થાય તો ભવિષ્યમાં એનું ડિવિડન્ડ ચૂકવશે નહીં, એને કેવા શેર કહેવાય, નોન ક્યુમ્યુલેટિવ. ફરીથી ક્યુમ્યુલેટિવ અને નોન ક્યુમ્યુલેટિવ. તો કે ક્યુમ્યુલેટિવ એટલે કેવા શેર, તો કે કંપની જ્યારે દર વર્ષે શેર હોલ્ડરને ડિવિડન્ડ ચૂકવતી હોય છે, પરંતુ કોઈ કારણસર કંપની નફો ન કરે તો એ વર્ષે ડિવિડન્ડ ન ચૂકવી શકે. સમજો કે બીજા વર્ષે પણ કંપની ડિવિડન્ડ ન ચૂકવી શકે તો ત્રીજા વર્ષે કંપની પ્રોફિટ કરે છે તો એ 2 વર્ષનું ડિવિડન્ડ ભેગું કરી અને જો નફામાંથી પૂરતું હોય તો ચૂકવી આપે, એટલે કે એકઠું થયેલું ડિવિડન્ડ ભવિષ્યમાં કંપની ચૂકવી આપે, એને ક્યુમ્યુલેટિવ ડિબેન્ચર કહેવાય. નોન ક્યુમ્યુલેટિવ એટલે કે કંપની જે વર્ષે નફો થાય એ વર્ષે ડિવિડન્ડ ચૂકવે, જે વર્ષે નફો ન થાય કંપની એ વર્ષે ડિવિડન્ડ ન ચૂકવે તો ભવિષ્યમાં તે જે વર્ષનું ડિવિડન્ડ નથી ચૂકવ્યું એ મળવા પાત્ર થતું નથી, માટે એને નોન ક્યુમ્યુલેટિવ કહેવાય. રિડીમેબલ, ઇરિડીમેબલ. જે પ્રેફરન્સ શેર હોલ્ડરો પ્રેફરન્સ શેર ધરાવતા હોય, શેરની રકમ અમુક નક્કી કરેલ સમય બાદ નોટિસ બાદ તે પરત કરી શકે છે તો એને રિડીમેબલ કહેવાય. જે પ્રેફરન્સ શેર હોલ્ડરો પ્રેફરન્સ શેર ધરાવતા હોય છે એ અમુક સમય બાદ નોટિસ આપી અને પરત કરી શકે છે. ઇરિડીમેબલ તો કંપનીના વિસર્જન સમયે જ પ્રેફરન્સ શેર પરત કરવામાં આવે, ઇરિડીમેબલ પ્રેફરન્સ શેર કહેવામાં આવે.
2013ના અમલ બાદ મર્યાદિત કંપનીએ ઇરરિડીમેબલ શેર બહાર પાડી શકતી નથી. એટલે આ શેર એવા છે રિડીમેબલ એટલે કે કંપની ભવિષ્યની અંદર જ્યારે ઈચ્છા થાય ત્યારે એ કંપનીમાં નોટિસ આપી અને પોતાના પ્રેફરન્સ શેર હોલ્ડરના પરત કરી શકે છે. જ્યારે ઇરરિડીમેબલમાં કંપની વિસર્જન થાય, કંપનીના વિસર્જન સમયે જે શેર પરત કરી શકે તો એને ઇરરિડીમેબલ કહેવાય. પાર્ટિસિપેટિંગ, નોન પાર્ટિસિપેટિંગ. પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર ધરાવતા પ્રેફરન્સ શેર હોલ્ડર કંપની દ્વારા નક્કી કરેલા ડિવિડન્ડ તો મળે જ, ઉપરાંત ઇક્વિટી શેર હોલ્ડર જે વર્ષે નક્કી ડિવિડન્ડ આપ્યા બાદ વધેલા નફા ઉપર પણ બી તે ડિવિડન્ડ મેળવવાનો હકદાર હોય તેને પાર્ટિસિપેટિંગ શેર કહેવામાં આવે છે. સમજી લો ફરીથી કે જે વ્યક્તિ પ્રેફરન્સ શેર હોલ્ડર ધરાવતો હોય એને તેનું નક્કી કરેલું ડિવિડન્ડ તો મળી જ જાય, પરંતુ ઇક્વિટી શેરનું ડિવિડન્ડ ચૂકવ્યા પછી પણ જો નફો વધતો હોય તો એના ઉપર પાછું ફરીથી ડિવિડન્ડ ચૂકવવામાં આવે તો એને પાર્ટિસિપેટિંગ કહેવાય. નોન પાર્ટિસિપેટિંગ એટલે કે કંપનીએ જે પ્રેફરન્સ શેર હોલ્ડરનો ડિવિડન્ડ દર નક્કી કર્યો હોય એ ચૂકવી દે, પછી ઇક્વિટી શેર હોલ્ડરનો પણ ડિવિડન્ડ ચૂકવે અને જો નફો વધે તો ફરીથી તે ડિવિડન્ડ ચૂકવવામાં આવતું નથી પ્રેફરન્સ શેર હોલ્ડરને, તો એને નોન પાર્ટિસિપેટિંગ કહેવાય. અને કન્વર્ટિબલ, નોન કન્વર્ટિબલ તો શેર બહાર પાડતી વખતે નક્કી થયેલા શેર અનુસાર પ્રેફરન્સ શેર અમુક ચોક્કસ સમય બાદ એનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થાય છે, જ્યારે તેને કેવા કહેવાય? કન્વર્ટિબલ શેર કહેવાય. જ્યારે કોઈ પણ વ્યક્તિ પ્રેફરન્સ શેર ખરીદતો હોય તો ત્યારે એમાં નક્કી કરેલું હોય કે અમુક સમય પછી આ પ્રેફરન્સ શેર ઇક્વિટી શેરમાં કન્વર્ટ થશે તો એને કન્વર્ટિબલ કહેવાય. નોન કન્વર્ટિબલ તો કે પ્રેફરન્સ શેર હોલ્ડર ખરીદે ત્યારે નક્કી જ હોય કે આ શેરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર નહીં થાય તો એને શું કહેવાય? નોન કન્વર્ટિબલ શેર કહેવાય. ચલો ખબર પડી ગઈ. આ થયા તમારા શેરના પ્રકાર. શેરના બે પ્રકાર છે, એક ઇક્વિટી શેર, બીજું પ્રેફરન્સ શેર. ઇક્વિટી શેર કોને કહેવાય? તો કે જે શેર પ્રેફરન્સ શેર નથી તેવા ઇક્વિટી શેર છે. ઇક્વિટી શેર હોલ્ડર ધરાવનાર વ્યક્તિને કંપનીનો સભાસદ ગણાય છે, તેને મત આપવાનો અધિકાર હોય છે. જ્યારે પ્રેફરન્સ શેર કેવા શેર છે? તો પસંદગીના શેર છે. પ્રેફરન્સ શેર ઉપર નક્કી કરેલો ડિવિડન્ડનો દર ચૂકવવામાં આવે છે. ઇક્વિટી શેરનું જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે મૂડી અને ઇક્વિટી શેર કરતાં પહેલાં પ્રેફરન્સ શેર ચૂકવવામાં આવે છે. એના પ્રકાર જોઈએ ક્યુમ્યુલેટિવ અને નોન ક્યુમ્યુલેટિવ. તો આપણે ભણી ગયા ક્યુમ્યુલેટિવ કોને કહેવાય, નોન ક્યુમ્યુલેટિવ કોને કહેવાય, રિડીમેબલ કોને કહેવાય, ઇરિડીમેબલ કોને કહેવાય, પાર્ટિસિપેટિંગ કોને કહેવાય, નોન પાર્ટિસિપેટિંગ કોને કહેવાય. બરાબર. ક્યુમ્યુલેટિવ કોને કહેવાય? તો કે કંપનીનો જે શેર હોલ્ડર પ્રેફરન્સ શેર હોલ્ડર પ્રેફરન્સ શેર ધરાવતો હોય છે, બરાબર, તેને આ વર્ષે ડિવિડન્ડ ચૂકવવાનું હોય, એ વર્ષે નુકસાન જાય, કંપની ડિવિડન્ડ ન ચૂકવે, બીજા વર્ષે પણ બી કંપની ડિવિડન્ડ ન ચૂકવે તો આ 2 વર્ષનું જ્યારે નફો થાય ત્યારે ભવિષ્યમાં ડિવિડન્ડ ચૂકવી આપે એને ક્યુમ્યુલેટિવ. નોન ક્યુમ્યુલેટિવ જે વર્ષે નફો થાય એ વર્ષે ડિવિડન્ડ ચૂકવે, જે વર્ષે નફો ન થાય એ વર્ષે ડિવિડન્ડ ન ચૂકવે એને નોન ક્યુમ્યુલેટિવ. રિડીમેબલ, ઇરિડીમેબલ તો કે રિડીમેબલ પ્રેફરન્સ શેર ધારકો જ્યારે પણ બી એને એ શેર પર ખરીદે ત્યારે એમાં અમુક સમય પછી એ પરત કરી શકે છે નોટિસ આપીને, જ્યારે ઇરિડીમેબલની અંદર જે વ્યક્તિ પ્રેફરન્સ શેર હોલ્ડર ધરાવતો હોય એ જ્યાં સુધી વિસર્જન ન થાય ત્યાં સુધી પરત કરી શકતો નથી. પાર્ટિસિપેટિંગ, નોન પાર્ટિસિપેટિંગ જે પ્રેફરન્સ શેર હોલ્ડર પ્રેફરન્સ શેર ધરાવતો હોય છે તેને તેના વર્ષનું ડિવિડન્ડ મળી જાય છે, ત્યારબાદ ઇક્વિટી શેરનું ડિવિડન્ડ ચૂકવાઈ જાય અને જો પાછો નફો વધે તો ફરીથી ડિવિડન્ડ ચૂકવવાનો આવે એને પાર્ટિસિપેટિંગ કહેવાય. નોન પાર્ટિસિપેટિંગ તો કે જે વર્ષે પ્રેફરન્સ શેર હોલ્ડરને ડિવિડન્ડ ચૂકવાઈ જાય, ઇક્વિટી શેરનું ડિવિડન્ડ ચૂકવાઈ જાય અને પછી જો નફો વધે તો એમાં તે ડિવિડન્ડ મેળવવાનો હકદાર હોતો નથી તો એને નોન પાર્ટિસિપેટેબલ કહેવાય. કન્વર્ટિબલ ને નોન કન્વર્ટિબલ તો કે જે પ્રેફરન્સ શેર હોલ્ડરને ખરીદતી વખતે અમુક સમય મર્યાદા બાદ એ ઇક્વિટી શેરમાં રૂપાંતર થશે એવું કહેવામાં આવેલું હોય તો તેને પાર્ટિસિપેટિંગ કહેવાય. અરે કન્વર્ટિબલ કહેવાય. નોન કન્વર્ટિબલ તો કે જે પ્રેફરન્સ શેર હોલ્ડરે પ્રેફરન્સ શેર ખરીદ્યા હોય એ
ભવિષ્યમાં એ શું કહેવાય ઇક્વિટી શેરમાં રૂપાંતર ન થાય તો એને નોન કન્વર્ટિબલ કહેવાય. અહીં આપણે થિયરી મોટા ભાગની પૂરી કરી દીધી. બરાબર. એક તફાવત મારે લખાવવાનો છે, પણ તો એ તફાવત મારે ડિબેન્ચરમાંથી લખાવવો છે. 3 માર્કમાં એ તફાવત પૂછાતો હોય છે, પણ આપણે એ તફાવતનું જ્યારે ડિબેન્ચરનું ચેપ્ટર શીખીશું ત્યારે આપણે એના વિશે અભ્યાસ કરીશું. બરાબર. આની PDF તમને મોકલી આપીશ. અહીં આપણી થિયરી પૂરી થાય છે, કમ્પ્લીટ. હવે કોઈ વિદ્યાર્થીને પ્રશ્નમાં ખબર ના પડી હોય તો એ મને પોતાનું સ્પીકર ઓન કરી પૂછી શકે છે.